એટલા માટે ખાસ કરીને પહેલો સ્ટોક ફોકસ કરીશું, જેમાં આપણે વાત કરીએ તો સીજી પાવર. સીજી પાવર અહીંયા બી જે પણ સ્ટ્રક્ચર બન્યું છે, ખાસ કરીને વીકલીમાં તમે જો બ્રેકઆઉટ અને બ્રેકઆઉટને હાર પર તમે ક્લોઝિંગ, એક જો હેમર ટાઈપની કેન્ડલ નીચલા લેવલથી તમે એક્ઝેક્ટ જો હાયર પર ક્લોઝિંગ આપ્યું છે, જે પણ જોશું ફોર્મેશન બ્રેકઆઉટ અને બ્રેકઆઉટને સતત ફોલોઅપ તેજી, અને જે પાર સેક્ટરની વાતચીત કર્યું હતું અને તેજીનો પાર જો સતત સીજી પારમાં જોવા મળે છે. મોમેન્ટમ અહીંયા બી સ્ટ્રોંગ જળવાઈ રહેશે. તેજીનો ટ્રેન્ડ અને જે પણ એનર્જી પાવર પ્લેમાં જે ખાસ કરીને કામકાજ કર્યું છે, તો મોમેન્ટમ સ્ટ્રોંગ ખાસ કરીને જોવા મળી શકે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીશ તો જેમાં આઈટી થીમમાં હું એક પકડીશ ઓરેકલ ફિનાન્સ, જે વધારે મજબૂત છે. આઈટી થીમમાં પ્યોર પ્લેયર છે, ડિમાન્ડ આની મજબૂત છે. અને પાઇપલાઇનમાં વાત કરીએ તો ઓરેકલ ફિનાન્સ. ઓએફએસએસનો ચાર્ટ એકવાર સ્ક્રીન પર આપી દો. ઓએફએસએસ ખાસ કરીને અહીંયા બી જો, અહીંયા બી સારું સ્ટ્રક્ચર, અહીંયા બી જો એક સારો બ્રાઉન બોટમ, અને જે મેં લાઇન ડ્રો કરી છે ઓલમોસ્ટ લેવલ છે, ખાસ કરીને બને છે જે 9000 બાજુ, જે લેવલ ઉપર તમે રિસાઇડ લેવસી ક્લોઝ આપી રહ્યા છો અને ત્યાં જ તમે સપોર્ટ લીધો, એટલે રિટેસ્ટ કરવા જઈ રહ્યા છો, તો ફરીથી એક બાઉન્સ બેક તેજીની ચમક અહીંયા બી. એટલે આ આઈટી સ્ટોક છે જે મોમેન્ટમ સ્ટ્રોંગ છે, સારો સપોર્ટ બેઝ બનાવીને અપ તરફ જઈ રહ્યો છે. ઓરેકલ ફિનાન્સ સર્વિસીસ અહીંયા બી ખાસ કરીને તેજી જોવા મળી શકે છે. તો બંને આપણે વાત થઈ કે સીજી પાર, ઓરેકલ ફિનાન્સ. થર્ડ સ્ટોક વાત કરીશ, જેમાં જોઈશું પારસ ડિફેન્સ. પારસ ડિફેન્સ અહીંયા બી જો જે પણ જોઈશું મોમેન્ટમ લાસ્ટ ટ્રેડિંગ સેશન તો ઓલમોસ્ટ જો જે પણ તેજી જોવા મળી, જે ડિફેન્સ થીમ જે પ્લે આઉટ થઈ હતી ઓલમોસ્ટ 6-7% મજબૂતી હતી. ઓર જે વીકલી ચાર્ટ અહીંયા બન્યો છે પારસ ડિફેન્સ, અહીંયા ખાસ કરીને જો તો જે પણ જોઈશું ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ અને જે લાઇન ડ્રો કરી છે એક્ઝેક્ટ તમે બ્રેકઆઉટ પર ક્લોઝ આપી છે. અને જે પણ ડ્રોનની વાતચીત થઈ હતી તો પારસ ડિફેન્સ ઇઝ મચ બેટર કંપની જે ડ્રોનમાં કામકાજ કરી રહ્યા છે. તો એમાં ખાસ કરીને જે પ્યોર પ્લેયર છે તો પારસ ડિફેન્સ સારા બ્રેકઆઉટ છે, વોલ્યુમ સાથે સ્ટોક આગળ વધ્યો છે. ડિફેન્સની ડિમાન્ડ ખાસ કરીને ડ્રોનની વધી રહી છે, તો પારસ ડિફેન્સ અહીંયા બી પ્યોર પ્લે આપણને તેજીનો પ્લેઆઉટ જોવા મળી શકે છે. 3 બ્રેકઆઉટ સ્ટોક સીજી પાવર, ઓરેકલ ફિનાન્સ અને પારસ ડિફેન્સ. 3 બ્રેકઆઉટ સ્ટોક જે નેક્સ્ટ સપ્તાહ ખાસ અહીંયાથી ફોકસ કરીશું. તો 3 બ્રેકઆઉટ સ્ટોક અહીંયાથી ફોકસમાં